સદગુરુ મહારાજનો જય હો। બાપુ શ્રી વકીલ રામ મહારાજનો જય હો। નટુરામ મહારાજનો જય હો। કૃષ્ણ કનૈયાલાલ કી જય હો। હરિ ગુરુ સંતનો જય હો। घड़िया धी घड़िया धी में पुनिया अरे तुलसी संगत संत की कटे कोटि अपराध। संत सपूत ने तुमरा त्रण ने एक ज स्वभाव तारे है पण डूबाड़े नहीं एनो तारवा ऊपर छे बा। राम भजिले ने प्राणिया पछी बजासे नहीं काया थाश तारी जर्जरी पछी बैठो रेवास रजकण तारा रजड़ से रण में उड़े जीना रे हजी बाजी चे तारा हाथ में माते चेतन सतगुरु महाराज नो जय हो। આજનો પાવનકારી પુનિત પ્રસંગ કંઠારિયા ગામની ધર્મ ધરા ઉપર રાઠોડ ભર્યા વિસ્તારની અંદર પ્રભુ ભક્ત એવા અમરસિંહ દાદાના દેહ નિર્વાણ દિવસ તિથિ નિમિત્તે આજનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। દિવસ તો દિવસ પણ વર્ષ જતો વાર લાગતી નથી, સમય આપણા હાથમાંથી સરકી રહ્યો છે। आज करूं काल करूं आज करूं काल करूं करतो रही जाय छे अने जेना जीवननी अंदर जे कई करवा जेवुं छे ए ज्यां सुधी ना थाय त्यां सुधी संतोष थतो नथी। आ जीवननी अंदर संतोष ए बहु मोटुं धन छे। अढळक संपत्ति होय पण संतोष जो न होय तो शांति थती नथी। संपत्ति घणी बधी है पण संतोष नहीं, संतोष रूपी धन नहीं। बाकी अमे भजन करीने जे लोको रोड पर आराम थी ऊँघी गया तारे एमनी पण केटलुं धन हशे अने अढळक संपत्ति मबलखना गाडलामां ऊँघी गया तोय पाहो फरवे ऊँघ नहीं आवती। विठ्ठलमां ता पेला मने चमनी ऊँघ आवे छे ने अમને चमनी ऊँघ नहीं आवती। आ विचारवा जेवुं छे ने ए ते धन संपत्ति में सुख छे नहीं, विना संपत्ति ए दुख। रस्तो एवो खोरिए जेथी दुख सुख सुख ने सुख। कबीर साहेब कैसे भी राजा भी दुखी रैयत भी दुखी बधाय दुखी से। सूरज भी दुखी चंद्र भी दुखी दुखी नवलख तारा बधाय दुखी से। तो के सुखी कौन से? तो के भजन करे सोई नर सुखी। भजन करे ये सोई नर हाँ भजन गाय ये सुखिया एवं नहीं करूं એટલે એવું વ્યામ ના રહેતા ગાવું અને ભજન કરવું એમાં ફેર। રસોઈ ખાવી અને બનાવવી એમાં ફેર। रावजी हाँ खावा वाला तो खाली हवाद ज वखवाड़े अने ये हवाद कोनामथी आयो ये ना जोयो। ये हवाद जेमणे बनाव्युं छे एमनाम स्वाद होय तारे ये स्वाद रसोई में आवतो। एम
આ જીવન એ તમને ને મને મળ્યું છે એ સમય એટલો કિંમતી છે કે તમારા મારા હાથમાંથી જઈ રહ્યો છે હે અને સમય સમયનું કામ કરે છે અને આપણે આપણું કામ કરવાનું છે તો સમય સમયનું કામ કરે ને આપણે આપણું કામ કરવાનું એટલા માટે કહેવું પડે હરે ગોવિંદ ગોવિંદ ગાવો ભાઈ ગોવિંદ ગોવિંદ ગાવો લાખોડી ઘડીઓ જાય છે ગોવિંદ ગોવિંદ ગાવો ભાઈ ગોવિંદ ગોવિંદ ગાવો લાખોડી ઘડીઓ જાય છે લાખોડી ઘડીઓ જાય છે મોઢેરો અવસર 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 જાય છે ગોવિંદ ગોવિંદ ગાવો ભાઈ ગોવિંદ ગોવિંદ ગાવો લાખોડી ઘડીઓ જાય છે ગોવિંદ ગોવિંદ ગાવો ભાઈ ગોવિંદ ગોવિંદ ગાવો લાખોડી ઘડીઓ જાય છે કમળ ઉપર ભમર બેઠો કમળ પીડાઈ 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 જાય છે કમળ પીડાઈ જાતો ભાઈ કમળ પીડાઈ જાતો એના પ્રાણ છૂટી જાય છે કમળ પીડાઈ જાતો ભાઈ કમળ પીડાઈ જાતો એના પ્રાણ છૂટી જાય છે ગોવિંદ ગોવિંદ ગાવો ભાઈ ગોવિંદ ગોવિંદ ગાવો લાખોડી ઘડીઓ જાય છે ગોવિંદ ગોવિંદ ગાવો ભાઈ ગોવિંદ ગોવિંદ ગાવો લાખોડી ઘડીઓ જાય છે જોડે બેટો મારો મોટો મોટો થાય છે બાપ 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 જોડે બેટો મારો મોટો મોટો થાય છે એવું નથી સમજતા એવું નથી સમજતા આ વરદા ઓછી થાય છે એવું નથી સમજતા એવું નથી સમજતા આ વરદા ઓછી થાય છે કટ 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 ઘડિયાળ બોલે સમય કપાતો જાય છે કટ 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 ઘડિયાળ બોલે સમય કપાતો જાય કટ 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 ઘડિયાળ બોલે સમય કપાતો જાય છે કટ 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 ઘડિયાળ બોલે સમય કપાતો જાય છે એવી રીતે જીવન એવી રીતે જીવન આ વરદા ઓછું થાય છે એવી રીતે જીવન એવી રીતે જીવન આ
જોરાવર આ રોજ રોજ સૂરજ ઉગે સોહજ પડી જાય છે રોજ રોજ ઉગે સોહજ પડી જાય છે રોજ રોજ સૂરજ ઉગે સોહજ પડી જાય છે રોજ રોજ સૂરજ ઉગે સોહજ પડી જાય છે આ એવી રીતે જીવન એવી રીતે જીવન આવરદા ઓછું થાય છે એવી રીતે જીવન એવી રીતે જીવન આવરદા ઓછું થાય છે જોરાવર વળગ્યા જીવને ખેંચી જાય છે વિષય જોરાવર વળગ્યા જીવને ખેંચી જાય છે આ વિષય જોરાવર વળગ્યા જીવને ખેંચી જાય છે વિષય જોરાવર વળગ્યા જીવને ખેંચી જાય છે નટવર શરણે જાતો નટવર શરણે જાતો આ ભવનો બંધન જાય છે નટવર શરણે જાતા ભાઈ નટવર શરણે જાતા આ ભવના બંધન જાય છે ગોવિંદ ગોવિંદ ગાવું ભાઈ ગોવિંદ ગોવિંદ ગાવું લાખેડી ઘડીઓ જાર છે ગોવિંદ ગોવિંદ ગાવો ભાઈ ગોવિંદ ગોવિંદ ગાવો લાખેડી ઘડીઓ જાય છે મેલ મેલ રે આ મોહબતા હરિની માયા છે મેલ મેલ રે આ મોહબતા હરિની માયા છે આ હરિની માયા છે એવું સમજીને તું મેલ રે આ મોહબતા હરિની માયા છે હરિની માયા છે એવું સમજીને તું
જાય ધરતી કરો કે તો જાય મોડી ભાગે ને પસાય એવી હરિની માયા છે મોડી ભાગે ને પસાય એવી હરિની માયા છે એ હરિની માયા છે એવું સમજીને તું મેલવે આપો હરિની માયા છે હાથી ગાડીમાં પુરાય હાથી ગાડીમાં પુરાય હાથી ગાડીમાં પુરાય હાથણ નો છૂટી જાય હાથણ નો છૂટી જાય આખી જિંદગી અંકુશ ખાય એવી હરિની માયા છે આખી જિંદગી હરિની માયા છે આખી જિંદગી અંકુશ ખાય એવી હરિની માયા છે આખી જિંદગી અંકુશ ખાય એવી હરિની માયા છે હરિની માયા છે એવું સમજીને તું રે આપો હરિની માયા છે હરિની માયા છે એવું સમજીને તું રે આપો હરિની માયા છે ઘરમાં કંકોડો લપટાય ઘરમાં કંકોડો લપટાય ઘરમાં રે પણ ના ખવાય 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 ઘરના દીઓ જે મરી જાય એવી હરિની માયા છે ઘરના દીઓ જે મરી જાય એવી હરિની માયા છે હરિની માયા હરિની માયા હરિની માયા છે એવું સમજીને તું રે આવો હરિની માયા છે હરિની માયા છે એવું સમજીને તું રે આવો હરિની માયા છે કોશીતે બંધાય કીટ કોશીતે બંધાય મકાન મજબૂત કરવા જાય મકાન મજબૂત કરવા જાય એની અંદર એ મરી જાય એવી હરિની માયા છે એની અંદર એ મરી જાય એવી હરિની માયા છે તું સાધક જો મરી જાય તું સાધક જો મરી જાય એનો સરળ છે ઉપાય એનો સરળ છે ઉપાય ભોગવે છતાં ના બંધાય એવી સતની જુગતિ છે ભોગવે છતાં ના બંધાય એવી સતની જુગતિ છે મેલ મેલ રે આમો હરિની માયા તું મેલ મેલ રે આમો હરિની માયા છે હરિની માયા છે એવું સમજીને તું રે રે આમો હરિની માયા છે હરિની માયા છે એવું સમજીને
ગોવિંદ ગોવિંદ ગાવો લાખેણી ઘડીઓ જાય છે. લાખેણી ઘડીઓ જાય છે ને સાથે સાથે મોઘેરો અવસર જાય છે. ખાધા પીધામ ખાવા પીવામ ને ખાવા પીવામ લગભગ માથે ફરફરિયો આવી ગયો. હરે તારી ધોરી ધજાયો ફરકે જોઈ મારું મન હરકે. ગાવા વાળાને જ ખબર નહીં ધોરી ધજાચી અને હમણાં ઉપર જ ફરકતી હોય. કાઢી દે ધોરી ધજાય હમણાં ઉપર જ ફરકતી હોય. તારી આમ કહો એ તારી ધોરી ધજાયો ફરકે એટલે હા તારી ઉપર ફરકે હે પણ પાછું વળી જોવે તા ખબર પડે ને. હે લાખેણી ઘડીઓ જાય છે મોઘેરો અવસર જાય છે. કમળ ઉપર ભમ્મર બેઠો કમળ બીડાઈ જાય છે. કમળ નો નિયમ છે સૂરજ ઉગે એટલે ખીલી જાય અને સૂરજ આથમે એટલે બીડાઈ જાય. એ કમળના ફૂલ ઉપર ભમરો બેઠો બેઠો જે સુવાસ લેવામાં ચાલુ કરી છે. સુવાસ લેવામ ને લેવામ આ સૂરજ આથમી જાય છે તોય એને ભોન રહેતું નહીં. કમળની જોડે જોડે બીડાઈ જાય છે. બીડાઈ જાય છે. હવે કમા ભમરો વાંસનું લાકડું કોણું પાડીને મહી પ્યાહી જાય પણ કમળના ફૂલની પોંદડી ચીરીને અને બહાર નીકળી શકતો નથી. હવે પેલા ભમરાની વાતો નહીં આપણી જ છે. અહીં કેટલાય ભમરાની દશા થઈ. એ તો ઘેર જઈને વિચારશે ત્યાં ખબર પડશે. હવે જો કે 50% તો અહીં ખબર પડી જ ગઈ છે. અમને તો એડે હિસાબ હોય ને એટલે સુગંધી લેવામ ને લેવામ આ સંસારનો સુખ લેવામ ને લેવામ વિઠ્ઠલ મહારાજ આ બીડાઈ હેડ્યું ધીરે 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 ધીરે. જો ઇલકાર્ય નહીં કરવાની હા આ સંત સભા છે આપણે થોડું કહું એટલે ધીરે 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 આ કમળ બીડાઈ છે એમ આપણું આયુષ પૂરું થાય છે. જેમ કહ્યું કે કટ 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 ઘડિયાળ બોલે સમય કપાતો જાય છે. એક ક્વાટો જે ચક્કર માર્યો એ પાછો ફરવાનો નહીં. કદાચ એ ક્વાટો પાછો ફરે પણ સમય પાછો ફરવાનો. હારું તાર તમારા ઘડિયાળનો ક્વાટો 12 વાગ્યા આમ ઊભો રહે 4 કલાક સુધી આઘો પાછો ના થાય તો શું તમારો સમય 12 જ વાગે? સમયનું તો કોમ કરે. એ ઘડિયાળના કોટાને ફરવું હોય ફરે ના ફરવું હોય તો જાય મહણો. પણ સમય કોઈનો થયો નથી અને કોઈનો થવાનો નથી. એ બાજી તમારા હાથમાં છે. કોઈનો નહીં થયો અને ગયો એ સમય કોઈનો પાછો આવવાનો નહીં. બળદેવ કોઈનો નહીં આવવાનો સિસ્ટમ જ નહીં. એને કહ્યું કે ભાઈ બાપ જાણે બેટો મારો મોટો મોટો થાય છે એવું નથી સમજતા. એની આવરદા ઓછી થાય છે અને આવરદા જેની ઓછી થતી હોય પછી આપણે હરખાવા જેવું છે. તા તો આમ હરખ ભયો પડે ફરિયામ માતાય નહીં. હરખાવા જેવું નથી. આયુષ ઓછું થયું. 100 વર્ષનું કદાચ તમારું આયુષ્ય લઈને જો તમે જન્મ્યા હોય અને 40 વર્ષ જો થઈ ગયા હોય તો હવે 60 જ રહ્યો. હવે 60 તો 60 વર્ષ રહે એમાં 30 વર્ષ જાગવાનું અને 30 વર્ષ ઊંઘવાનું. 12 દુ 24 કલાક એક દાડો પૂરો થાય ને એટલે 12 કલાક તો ઊંઘ્યામ જાય 12 કલાક જાગવાનું. આવા 60 વર્ષના કલાક ગણો કેટલા રહ્યા?
અરે ભર જવાની 40 વર્ષમાં કશું ના કરી શક્યા, હવે આ ફૂફાડા મારવાના દાઢા આયા, હવે શું કરવાના? આ પાકો પોંદડો થઈ જાય, થઈ જાય. આ બોડાવા મોડ્યું, આ બધું હખાવા મોડ્યું. અને જે કરવા જેવું હતું એ રહી ગયું. મોજ મજામાં જ જતું રહ્યું. મોજ મજા કરવામાં, ખાવા પીવામાં ને હરવા ફરવામાં જતું રહ્યું, જતું રહ્યું, જતું રહ્યું. રાજાના નગરની અંદર રાજાએ ઢંઢેરો પીટ્યો. આવતીકાલે મારે આખા નગરના લોકોને એક એવી જમીન આપવી છે, પણ આપણી શરત એટલી છે કે ભાઈ સવારમાં 10 વાગે દોટવાનું ચાલુ કરે અને 12 વાગે જેટલું દોટે અને 12 વાગે પાછો એ જગ્યાએ આવીને ઊભો રહે એટલી જમીન એની. 10 વાગે દોટવાનું ચાલુ કરવાનું 12 વાગ્યા સુધી, અને 12 વાગે વાગતા સુધીમાં એના એક જહી દોટવાનું ચાલુ કર્યું હોય તો પાછું આવી જવાનું. એક વેત ખૂટે, એક ઈંચે ખૂટે તો દોટ મેલેલું ફેલ તો ના મળે. એવું છે તક. હેડવાનું ચાલુ કર્યું એટલે કંઈક લોકોએ દોટવાનું ચાલુ કર્યું. દોટતા દોટતા પાછા આમ ઈચ્છા થઈ કે હવે અહીંથી પાછો વળી ગયો, પણ કે ઉભો રહે ને હજુ ટાઈમ છે તે શેદો ડગલો ભરલો 2-4 ફાડી માર લો. બધા આવી જ ગણતરી કરે, કાઢી દે થોડુંક લઈ લો, આમ દોટ મેલી લો. એ દોટવામ ને 2 કલાકનો ટાઈમ, 10 થી 11, 12 2 કલાકનો ટાઈમ શકું ભાઈ. હવે તમે જેટલું દોટો, જેટલા સમયમાં દોટો એટલા સમયમાં તમે પાછા આવી શકતા નથી. નિયમ છે. કેમ જતો તો હું ભેર તમ ના હો તો આવતો એ 2 ફાડ 2 હમારવા કરવામાં દોટે જ રાખ્યું. પાછા આયા ને જ્યારે એ લીટી ઉપર જ્યારે પાછા હતા, કોઈને ઇંચ ખોટ્યું, કોઈને 6 ઇંચ ખોટ્યું, કોઈને ફૂટ ખોટ્યું, કોઈ તો શું અડધે જ રહ્યા તો ફૂફાડો મારે. એ આ મેચ જોતા હોય ને એમને ખબર પડે. 1 સેન્ટીમીટરે જો બેટ છેટું રહી ગયું રન લેવામાં અને ટંપલું ગયું તો રન આઉટ. આ કેટલાય રન આઉટ થઈ ગયા, કેટલાય થઈ ગયા રન લેવા ગયા એમ ગયા. જોઈ વિચારીને ચાલવા જેવું છે આ જગતની અંદર. જોઈ વિચારીને ચાલવા જેવું છે. અહીં તો તમારા જેવા, તમારા મારા જેવા તો કેટલાય આયા ને કેટલાય ગયા, જેમના મૂછના દોરા ઉપર લેંબુ ટકતો નથી. એમને અહીં કશું રહ્યું નહીં. તમારી મારી તો શી વલે યાર. બહુ ફોંકો માર્યામ રહેવા જેવું નહીં, બહુ પાણી બતાવવા જેવું નહીં કોઈ નહીં. આ તો દબાયેલા હાથ છે, હવે રહીને કાઢી જ લેવાના છે. જો બાજી રમતો આવડે તો, હે બાજી રમતો આવડે, બહુ યારમાં રહેવા જેવું નહીં અને રહેતાય નહીં. અને જે યારમાં રહી જે ગયા કરી નાઠા છે, શું ફેડીને ગયા. ગોમ કે છે બહુ સારું કર્યું, બહુ તો 2 દાડા કે છે. એટલે કહ્યું ગોવિંદ ગોવિંદ ગાવો લાખેની ઘડીઓ જાય છે, આ એક ઘડી તારી લાખની જાય છે. તારી એક પળ જાય લાખની, માળા જપી લે મારા રામની. એ જેટલાય ભજન મંડળો હું જોઉં છું ને, ભજન મંડળો ચાલતા હોય, ભજન ગાતા હોય, બધા અમે લાઈન વાળા બધા બેઠા હોય ને એમને જ કે તારી એક પળ જાય લાખની, અને ઘેર જઈને પાડા પેટ પડી ગયો. તારી જેટલા ની જાય.
જેટલા જોયા એ પછી સારું ગાતો હોય ને વિઠ્ઠલ મહારાજ તો લગીને એવા ચાલે, પછી કોઈ બોલાવે નહીં. હવે ખબર પડી ને હવે કેટલાની જાય. ભજન ગાવાનું ખાલી નથી, કરવાનું પણ છે. હા, એટલે કહ્યું કે ભાઈ બાપ જાણે બેટો મારો મોટો મોટો થાય છે એવું નથી સમજતા, એની આવરદા ઓછી થાય. રોજ રોજ સૂરજ ઉગે સોંજ પડી જાય છે. તમારા જીવનનો એક દાડો ઓછો થયો એટલે તમારા જીવનની આવરદાનો એક દાડો ઓછો થયો. એક દાડો ઓછો થયો. હા, જેમ રૂપિયો નાખીને તમે જેમ ગલ્લામાં ડબલો ભરો છો ને, એમ એ જે ગલ્લો જ્યારે તોડો જ્યારે માંથી 8-10 હજાર રૂપિયા નીકળે છે, એમ આય તમારા શ્વાસ ઓછા થાય છે, ઓછા થાય છે. આમાં કોઈ ભરપાઈ કરવાના છે? કોઈ નહીં કરવાના. હા, પીપા ભગત હતા. પીપા ભગત એનું 1 વીઘું જમીન હતું અને આખા જમીનની અંદર 33 કરોડ દેવતા બેહાડેલા, એક પણ દેવ બાકી નહીં. બધાય દેવોને હવારમાં દીવા ચાલુ કરવાના, બપોર 12 વાગ્યા લગીને દીવા કરે. હોજે પાછો દીવા કરવાનું ચાલુ કરે, પાછો હોજ લગીને. એ રીતે આખી જિંદગી યાદ કરી. એક દિવસ ફરતા ફરતા નારદ આયા. 33 કરોડ દેવતાઓની સ્થાપના જોઈ અને સીધા નારદ ઉતરી પડ્યા. વાહ વાહ, શું તારી ભક્તિ છે કે. ત્યાં તારદ કહે બારગમ કહે બીજે કહે જવાનું નહીં, બધો અહીંયા તા કે બધો અહીંયા જ મારે તો કહે એવું તા કે ત્યાં બધાને દીવા કરો, તારું કામ કરતા હશે ને? કરે ને કે છે. હા, અમથા દીવા કરો કે તેલના ડબ્બા એવા જ મૂકી જાય. હા, એટલે કે હું દીવા કરો મારું બધું પૂરું એવા જ કરન કરતા હતા તે. હા, કરતા હતા તે કાળીદા. કોઈના ખેતરમાં નતું પાકતું એટલું એના ખેતરમાં પાકતું. કોઈને ઘેર ઉતારા ના આવે એટલા ઉતારા એને આવતા હતા. હા, એવો ખાલી કોકને એમ કે પેલો મોદો પડ્યો મટી જવું જોઈએ તો પેલા મટાડી દેતા હતા. એટલું કામ એના દેવતાઓ, એના 33 કરોડ દેવતાનું કામ કરતા હતા. એની કને જે જાય માગે ને તરત પેલા દેવતાને કહે કે આલો અમને. એ દેવતાઓ એમનું કામ કરતા હતા. રાવજી હા, બધું કામ કરે. નારદે કહ્યું તારું બધું કામ કરે તા કે હા, આજ દિન સુધી મારું એક પણ કામ દેવતાઓએ પડી મેલ્યું નહીં, બધું કામ એવા જ કરે. તો કે એક કામ ના કરે તારું? તારું એક કામ ના કરે કે કયું કામ? એવું જ એવું કામ બાકી છે? મેં હતા લગીને કોઈ કામ બાકી રાખ્યો જ નહીં. તાકે તારા 33 કરોડ દેવતાઓને કે તારી જેટલી આવરદા છે, તારી જેટલું આયુષ આવરદા છે, એમાં એક દાડો વધારો કરી આલે એવું કે. એક દાડો વધારો કરી આલે એવું કે. તે બોલાયા કે દેવતાઓ આવો, બધો હાજર થઈ જાય અને કહ્યું કે મારી આવરદા કેટલી? કે 85 વર્ષ. કે એક દાડો વધારો કરી આલો. 33 કરોડ દેવતાઓ કહ્યું કે અમે વધારો કરી આલીએ. અમે આ કોમ અમારો. નારદ કન પાછા કે વધારો કરી આલો ના કે તે કશો વાંધો નહીં, તું એક દાડો ઓછો જીવીશ તે કોઈ લૂંટાઈ જવાની લંકા? તાકે ના કે એક દાડો ઓછો કરે, બરે ના વધારો કરી આલો, ઓછો કરી આલો. તે પાછો કહ્યો કે ખોભરો હો તા કે હા એક દાડો ઘટાડી આલો. કે ના, અમારું કામ એ વધારવાનું અને ઘટાડવાનું અમારું કામ નહીં. તાર ખાવું હે શું બોલ? દેવતાએ કહ્યું અત્યારે તું કહું એ લાઈન મેલ દઈએ. તારું ખાવાનું પીવાનું આવવાનું જવાનું ઉઠવાનું બધી તારી ફેસિલિટી પૂરી, પણ આયુષની અંદર આવરદાની અંદર એક દાડો વધારો ના કરી આલે કાં તો એક દાડો ઘટાડો ના કરી. નારદ ને આઈને કહ્યું ભાઈ તો વધારો ઘટાડો કરેલો તો આ કામ ના કરે પછી કરવાનો શું? મને એને પગે માથે માથે જણઝણાટી આવી ગઈ. એ વીઘા ખેતરમાં જેટલો હતો ને કોદારો લઈને ખોદી નાખ્યા. હારા આટલું કામ ના કરો મારું. એમને પૂછ્યું કે આ કામ કરે? તાકે ભગવાન કરે. આ બધો નિયમ એમની પાસે જાવ, એમના દૂતો છે એના.
તાત મારે છે આ વાના હાથું એમની કન જવાનું એને કરતા કે ચાલો નહીં કરવું બધો ઉખેડી મિલ જાય રાવજી અને વાત બહુ સાચી છે તમારા આયુષ્યને કોઈ વધારો ના કરી શકે કોઈ ઘટાડો ના કરી શકે બળદેવ તો પછી તો જેટલું જીવવાનું છે એટલામાં તો પછી આપણે જ ના મોજ કરી લઈએ ના કરી લઈએ એની જે થાય કે ના થાય હા જે કમાવા જેવું છે જે મેળવવા જેવું છે પેલા ના કહીએ તો આપણા બધું થાય એવું છે ના થાય પણ મહેનત કરવી પડે તો બધું પ્રાપ્ત થાય છે તો બધું પ્રાપ્ત થાય છે અડક મનના માનવીને હિમાલય નડતો નથી અરે અને મેલ મેલ આ મમતા તો હરિની માયા છે આના હરિની માયાએ ભલ ભલાન છેતરી લીધા છે આ તો ભલ ભલાન છેતરી લીધા છે એ એવું કહેવાય છે કે ભાઈ ગોળમાં મંકોડો લપટાય એક તો ચોમાહાનો ગોળ અને યહરેલો અને એમાં મકોડો ગોળ ખાવા ગયો તે કિનારે ઊભો ઊભો ખાઈ ચાલે પણ વચ્ચે વચ્ચ પાછો આઘો ગયો ગોળ ખાવા આના પગ પાતરા તે ગોળની અંદર પગ એના લપટાઈ ગયા ફસાઈ ગયો હવે તો ગોળ ખાવાનો પડી મેલી નેકરાય સારું હવે તો નેકરવાની કોશિશ ચાલે પૂછો ફરિયામ જઈને પૂછજો કે શું કરીએ કે મહારાજ ભજનમાં આવું તું પણ કે હારું આ છોકરો લીધે ના આવ્યો જો ભજને ના કરવાનું ભજનમાં આવું તું પણ કે આ ડોબું હારું ઘેરથી નીકળું કાઢી દે એટલે આખી રાત આવી દે કે ડોબો ભજનમાં ના આવવા અરે કઈક ને તો ઘરવાળીઓ ભજનમાં નહીં આવે છે થઈ જવું બહુ મોટી ભગત ની ઘરવાળી ના આવું હતા ભગત પાછો આડો પડે હે નહીં જવું બહુ મોટી ભક્તોની પાછી કઈક ને કઈક આવી લોડીઓ છે ને છે એ આ એટલે કહ્યું કે ભાઈ હાથી ખાડીમાં પુરાય મોહ હાથણનો છૂટી જાય આખી જિંદગી અંકુશ ખાય પછી માવત ઉપર બેસી જાય ને આમ અંકુશ મારે એટલે હાથી આગા પાછો ના થવાય આખી જિંદગી પછી એ હાથીને અંકુશ ખાઈ ખાઈ જીવવાનું જીવે કે ના જીવે અને એ આપણે એવી દશા ના થાય એના માટે સંતો આપણને ચેતવણી આપે છે આપણને જાગૃત જગાડે છે જાગો જગાડે હર જાગજે રે જીવ જાગવાની વેળા જાગજે રે જીવ જાગવાની વેળા જુદા નથી હરી છે તારી ભેળા જુદા નથી હરી છે તારી ભેળા જીવ જાગવાની વેળા જાગજે રે જીવ જાગવાની વેળા તપતિ રથ વ્રત કરી થાજો જપ તપતિ રથ વ્રત કરી થાજો યોગ સમાધિ જન્મ ગુમાયો યોગ સમાધિ જન્મ ગુમાયો તોય હરી તારી હાથ ન આવ્યો તોય હરી તારી હાથ ન આવ્યો જાગજે રે જીવ જાગવાની વેળા જાગજે રે જીવ જાગવાની વેળા
નહાયો ગંગા ગોદાવરીના નીર ગણાનાયો કાશી મથુરા ને ગોમતી મનાયો કાશી મથુરા ને ગોમતી મનાયો ગંગા ગોદાવરીના નીર ગણાનાયો ગંગા ગોદાવરીના નીર ગણાનાયો કરમ કાંડ કરી ઝાડમાં ફસાયો કરમ કાંડ કરી ઝાડમાં ફસાયો જાગજે રે જીવ જાગવાની વેલા જાગજે રે જીવ જાગવાની વેલા ઘણા ખરા ભક્તિ કરે ખરા પણ ગામમાં બધા એને ભગત કે એટલા હાથું કરે હા હવારમાં ન્યાકરી પડે મોટો ચોલ્લો કરી બેઠો હવારમાં 4-5 વાગ્યાનો બાટકી પડે રોમ 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 મોટે ही બોલે હે હા બાપુ ખરું સાચી વાત હવારમાં જ ઈસ્ત્રી ટાઈટ આમ એવા લુગડો પહેરી ન્યાકરે ભગત દેખાય એવો એટલે કે બધા ભગત ભગત કર્યા કરે ના કરે એવું કશું નહીં પણ તમે જેને બતાવવા હાથું કરો અને એવો યાદ રાજી થાય સાચી વાત તો અહીં આગળ તો તનકી જાણે મનકી જાણે જાણે ચિતકી ચોરી તમે જેને બતાવવા જેવું છે એને તો ઠાઠ ના સજો ને તો એને ખબર છે એને ખબર પાછળ વાળા અમને ઉચ્ચ કાલી હોય એવું લાગે આટલો મોણા ખર્ચો કરે એ ભોન નહીં કે આવી વાતો કરવા બખાડા કરવા બોલાયો હશે કાઢી દે હા બાપુ ખરું તો મોડું બંધ રાખતો મૌન વ્રત ધારણ કરવાનો જેને ખર્ચો કર્યો એને તો જુઓ બચારે નહીં એની હે આવો ખર્ચો કોણ કરે કોણ બોલાવે આવા મોડવા બધા આ વંશ પરંપરાગત છે રાવજી ના આમાં લખ્યા લેલું કે આવું ભેગું કરવું તે આવું વાપરવું એવું કોઈ વાપરતા નહીં એ તો આ લગ્ન નો ખર્ચા કરીને પ્રતાપ ગરમ પહેરી જાય પછી આવું કશું મોડવો કોઈ ધર્મ ના બોધ્યા ના બોધે એ તો આ વાતો એવી જ કરે ને એમને કિંમત શું હોય કઈ જગ્યાએ બેઠા છે તો વિચારીએ કે ના વિચારીએ રેંગડી કરી હોય ને ભાઈ વાંદરો પહેરે પડતા અને તમને કોક એમ કે તમારે રેંગડી વાંદરો પેઠો તો તમે શું કરો ખાતે ખાતે ના ડોટી મેલો તારી પેલી રેંગડી જેવા વાંદરો પેઠો એવો અમે નહીં પેઠો આ વાડી બગાડે હે એ તો જો આ હમણાં ટેડી લઈને થઈ જશે તો કોની ગેરંટી ખરી ના જ પાડે ચાઇના વાળા અમાર માલની ગેરંટી જ નહીં ચાલે તો ચાંદ તક ના ચાલે તો શામ તક હોજે જ બગડી જાય ભાઈ જો પાછું લાઈન અમારી ગેરંટી નહીં ચાઇના વાળા જો એમના માલની ગેરંટી નાલતા હોય તો આ હોની તો ગેરંટી હલાય રમણભાઈ હલાય ગેરંટી હોની કોઈ ગેરંટી જ નહીં હતા બેઠું બેઠું કબડી પડે તો ગબડ્યા જ છે જેટલાય ને હવામાં ઉઠ્યા જ નહીં ઊંઘી ગયા હવામાં કે વહેલા ઉઠાડજે કે ઉઠાડવા ગયા હતા તો કશું નહીં પડી રહ્યા બધો આદર્યો હતું આખા ગામમાં કયા હતા આવજો કાલ કોણે જવાનું કાલ કોણે જવાનું તે જેને જે લઈને જવાનું તું ને એવું જેની કાઢવા જવાનું તું એ પડી રહ્યો અને એની કાઢવા આવવાનું થઈ
કાઢી દે હા બાપુ કરું થાય કે ના થાય? થાય હા તો લાખેડો અવસર જાય છે. આ તો આ ખાધા પીધા તો જતો રહ્યો અડધો, લગભગ પોણા ભાગનો તો જતો જ રહ્યો. હે હા હા, પંડિતો એવું કહેવાય છે કાશ્ય વેદ ભણવા ગયા. અરે પંડિતો કાશ્ય વેદ ભણવા માટે ગયા અને વેદ એટલા બધા ભણ્યા, પથ્થરની મૂર્તિમાં પ્રાણ પૂરવાની વિદ્યા શીખ્યા. તમારા છોકરાને પરણાવવાની પણ વિદ્યા શીખ્યા, બહુ મંત્રો શીખ્યા, કોઈ વિદ્યા બાકી જ નહીં. સત્યનારાયણની કથા આવા બધા બહુ શીખીને આવ્યા. કાશીથી ભણીને આવતા હતા ને વચ્ચે એક નદી આવી. એ નદીની અંદર એક નાવડી ચલાવવા વાળો, નાવડાની અંદર 4 જણા બેઠા અને 4 પંડિતો બેઠા ને પેલા નાવડું હંકાર્યું. હજુ તો કિનારો નહીં છૂટ્યો તે મોડે પેલા નાવડી વાળાને કે છે, એટલે કેટલી ચોપડી ભણ્યો? તા કે કશું ભણ્યા નહીં. કે હરમોન 40 આવડે? તા કે ના ભાઈ. તા પા ભાગની જિંદગી તારી પોણી ગઈ. આગળ જતો પાછા હેડ્યા. તા કે તને શાસ્ત્રનું જ્ઞાન ખરું? તા કે ના ભાઈ. અડધી જિંદગી તારી પોણી ગઈ. બીજું પાછું કઈક મંત્ર કહ્યું, આવું કઈશું આવડે? તા કે ના ભાઈ. તા કે પોણા ભાગની જિંદગી તારી પોણી ગઈ. કે એવું? તા કે હા. આવું વાતો કરે અડધે નાવડું પકડીને વાવા ટોર્યો આવ્યો, વાવાઝોડું. તે નાવડું હલવા માંડ્યું. તે નાવડા વાળાએ કહ્યું કે તમને તરતો આવડે? તા કે ચમ? કે આ વાવાઝોડું આવ્યું, નાવડું અવરું ફરી જશે. એ આગળ જશે ને, કિનારે પહોંચશે ને. કે જો તરતો આવડતું હોય તો તમે તમારે નીકળી જજો. તા કે સારું, એ નહીં આવડતું. તા કે જો મને તરતો આવડે અને મારી તો પોણા ભાગની ગઈ અને પા ભાગની રહી, આના તમારું આટલું બધું ભણી નહીં, બધું પાણી હેડ્યું. મારી તો પા ભાગની રહી છે, હું તરીને તરફડિયા મારી નીકળી જઈશ, પણ તમારી તો આખી પાણી હેડી. ના તરતો આવડે તો આ સંસાર સાગરીએ એટલા બધા એલોરા મારે છે, એમાંથી તો તમને તરતો ના આવડે તો આખી જિંદગી પાણી ગઈ. સમજી જાય કે ના જાય? રાવજી મહારાજ જતી રહે અને ના જતી રહે એના માટે આ ભજન થી આપણને વિદ્યા શીખવાની પ્રાપ્ત થાય છે. આ સંસારમાં કેવી રીતે જીવવું, કેવી રીતે તરવું. મારો 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 કરીને શું કોદો કાઢ્યા? પૂછ્યા હોય પેલા મહિપત નું છલકાઈ જવા બેઠું ગયડ્યું ઘર. મારો 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 કરી કોનું હે તો કોને ખબર છે? અને હલો ગાવામાં આયુષ બગાડ્યું. આ તો ઠીક છે, કઈ કાઢી મેલ્યા જેવો નહીં કશું, પણ ઠીક છે. આ તો જે કંઈક છે એની અંદર આપણે વ્યવસ્થિત રીતે આપણી જિંદગી બનાવવાની છે. અને જો બનાવતો ના આવડી તો બાજી ગઈ. સમજી લેજો. પરમાત્મા પ્રાણી તને પૂછશે તે તારા માટે શું કર્યું, તે તારા માટે શું કર્યું. અને બધાનું કરતે આપણે આપણું પણ કરવા જેવું છે. અને કરવા જેવું જે છે એ ભજન સિવાય બીજું તમે શું કરી શકશો? શું કરી શકશો? અઢળક સંપત્તિ હે તમારી પાસે, અઢળક સંપત્તિ હે વિઠ્ઠલ. આ બેનો કન લોકેટ હે, દોરો હે, બધી કેટલી જણશો, પણ પહેરવાની ચારે અવસર હોય તાર અવસર જ પહેરાય. એ આડે દાડે પહેરીને આમ લટક મટક થાય અને અર્થે શું હે? અને કદાચ પહેરીને ફરે પાડોશી કે આયા ને બહુ ચાર એક ના કે કાઢી અને અવસરે પહેરો કોઈ કે હવે ઉઠાય ગુણગાન ગાય ના હારું ગાઈ આલી શોભે હારું.
અને અવસર વગર જણસો શોભતી નહીં, તો અવસર વગર આ જીવને ચમનું શોભેલું. આ પાડો અરે ડોબો હોય, ડોબો એને આખી જિંદગી એક જ ખીલે બાંધી રહેવાનું. એમને તમારા ઘરના લાડવા હોય તો એમને શું હરખ ખરો? હારી પેટી દાળ ભાત આહેડે હોય તો એમને મજા આવે ખરી? કાઢી દે. તમારે તો ડીજે વાગે એ હોય ગમણીમાં ડિસ્કો કરો તો એમ હરખ છો એમને? કાઢી દે. હું તો બે ડફણા કોક મૂકે અહીંયા બહુ કૂદવાનું હાલે કે ના હાલે? તાર કૂતરો આઈને ડિસ્કો કરવા જાય તો આ એક જ વખત, આ એક જ મોકો છે. અને આ જ મોકો, આ સમય અને મોકો અમુક સ્વતંત્ર તમે છો. બીજા કોઈમાં સ્વતંત્રતા છે કઈ? અને બીજા કશામ સ્વતંત્રતા ના હોય તો આ ભજન એ ખાલી ગાવા બજાવવા પૂરતું નથી. ભજન એ ઠઠા મસ્કરીઓ કરી કાઢી નાખ્યા જેવું નથી. આ ભજન ની અંદર એક જગ્યાએ અમે ભજનમાં મને આમંત્રણ આલવા આવ્યા હતા કે ભગત ભજનમાં આવવું પડશે. ને ચમ કે અમારે ડોહા ઓફ થઈ ગયા. તે હું ઓળખું પાછો એમ. મેં તારા ડોહાએ કોદાર ભજન રાખ્યું નહીં, કોદાર ભજનમાં આવતાય નતા. તારા ભજન તારા ડોહા કોદા પૂનમે કહે મંદિરે કહે જતા ધર્મને કશું માનતા જ નતા. તા કે જવા દો ભગત ડોહો નાસ્તિક જ હતો. તમે કહું એમ કે મરી ગયો ને ભજન કરવા આવું એને ચમનું વાપરે એવો લે કે રામજી તો આવું ભજન રાખ્યું હોય, ભજન કર્યું હોય, આવા ફરિયામાં કંઈક બેઠા હોય અને આપણે એમના નામનું ભજન કરવા જઈએ તેને સંતોષ થાય. ગર્વ સંસ્કૃતિ હારી હારા હોય, લક્ષણ હારા હોય. આ ઉગતા બાવરિયા કૂદતા હોય અને ભજન કરવા તમે રામજી મહારાજ જમલું થાય. હાલે ભજન જેના જીવનની અંદર ના હોય, જીવતો જીવ ભજન કરો એ તમને અંત સમય એકદાડ કોમમાં આવે. કાઢી આવે કે ના? હા, આ કેટલો પુણ્ય, અમરસંગ કાકા કેટલા પુણ્યશાળી ભાગ્યશાળી હશે તે એમના દિવસો ગતાર્યા પછી, આ શરીર છૂટી ગયા પછી એમનો પરિવાર ભજન રાખ્યું છે. એ સંસ્કારો એમનામાં રેડીને ગયા છે તારે. અને તમે તમારા વાળાનો નહીં રેડો તાર પછી વિઠ્ઠલભાઈ છોકરો તમારો તમારા જોડે આવે ને એ તમે શું કરો એ ધ્યાન રાખે. અને એવું છોકરો પછી શીખે હા. એટલે ભજન એ તમારા જીવનને બનાવવા માટેનું ભજન છે. એને નજરઅંદાજ કરીને કાઢી નાખ્યા જેવું નહીં, કાઢી નાખ્યા જેવું છે. ના કાઢી નકાય. અને એટલે આપણા સંતોએ આપણને કહ્યું છે, જુઓ શું કહે છે. એ રજગણ તારા રજડ છે રણમાં ઉડે જીના રે. હજી બાજી છે તારા હાથ રે માટે આ ગામને પાદર પર વળીને પંખી આવે ને જા. સાચા પંખીડા ઉડી ગયા તારી પર ગળી ઝોલા ખાય. તો માખી ચંદન પર હરે ને દુર્ગંધ હોય તો જા. આ મૂર્ખ નર ને ભજન ના ભાવે, કા તો ઊંઘે કે કા તો ઉઠી જા. હા, પેલી એક મોખી એવી આવે છે ને વિઠ્ઠલ મહારાજ લાડવા ઉપર ના દે, એ મોખત એવી ગંદવાળો હોય તો જ જાય. 3 પ્રકારની મોખીઓ હોય, એક લીલી મોખ, એક દેશી મોખ અને એક મધ મોખ. એક મધ મોખી લીલી મોખ હોય એ શું કરે, જો હોય તો જીવત મૂકે. એ કોમ કેવું કરે, જીવત મૂકે.
અને પેલી દેશી મોખ હોય ને તમારે મીઠવાડા ઉપર જ બેસે એ જ બમણતી હોય યાર તમે. અને મધ મોખી કોદાર જીવ ના મૂકે અને એઠવાડા ઉપર બેહે બેહે તો કઈ બેહવા જેવું હોય તો બે આવા ફૂલ ઉપર બેહે અને એમાંથી રસ લેવાનું કામ કરે. કેવું? હવે તમારું કયા નંબર આવે? અરે અહીં રસ લેવાનો જો આવ્યો અને એ નંબર તમારે તપાસ કરો કે હારું મારામાં કયો નંબર આવે. હે? હા કાળીદા. હા બાપુ અને એવું ના થાય એટલે કહ્યું